જામનગરમાં ગઈકાલે 14મી ડિસેમ્બરે રવિવારે મહાનગરપાલિકા દ્વારા સાયક્લોથોન એટલે કે સાયકલ સ્પર્ધા યોજવામાં આવી હતી। આ સાયકલ સ્પર્ધાને ગઈકાલે રવિવારે સવારે 5:30 વાગ્યા આસપાસ પોલીસ હેડક્વાર્ટરથી લીલી ઝંડી આપવામાં આવી હતી। આ તકે ડેપ્યુટી મેયર ક્રિસાબેન સોઢા, શાસક પક્ષના નેતા આશિષ જોશી, કમિશનર દિનેશ મોદી તથા સિટી ડીવાયએસપી જયવીરસિંહ ઝાલા ઉપરાંત ડેપ્યુટી કમિશનર દેવેન્દ્રસિંહ ઝાલા અને સિટી ઇજનેર ભાવેશ જાની સહિતના અધિકારીઓએ ઉપસ્થિત રહી સ્પર્ધાને ફ્લેગ ઓફ આપ્યો હતો। કોર્પોરેશનના જણાવ્યા પ્રમાણે આ સ્પર્ધામાં 2500 જેટલા લોકોએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું। ત્યારબાદ વહેલી સવારના સમયે લગભગ 800 જેટલા સ્પર્ધકો આવી પહોંચ્યા હતા। આ સ્પર્ધા 2 વિભાગમાં 10 કિલોમીટર અને 25 કિલોમીટર એમ 2 અંતર માટે યોજવામાં આવી હતી। આ સ્પર્ધા ભારત સરકારના ફિટ ઇન્ડિયા અભિયાન હેઠળ હર ઘર સ્વદેશી, ઘર ઘર સ્વદેશી અને વોકલ ફોર લોકલ એવા બેનર હેઠળ યોજવામાં આવી હતી। આ સ્પર્ધાના અંતે બંને વિભાગના 10-10 વિજેતાઓને ઇનામો તરીકે સાયકલ આપવામાં આવી હતી। 10 કિલોમીટરની સ્પર્ધામાં વિજેતા થયેલા સ્પર્ધકો પૈકી લકી ડ્રોમાં યુવરાજસિંહ જેઠવા, અક્ષર સોલંકી, અભય વાઘેલા, અયાન કક્કલ, હાર્દિક, રાજકુમાર ચાવડા, કૃતિકા સાંગાણી, રોહિત ચન્ના, નવાજ હુસેન અને અમન ખાનને ગિયર વગરની સાયકલો ભેટ આપવામાં આવી હતી। આ ઉપરાંત 25 કિલોમીટરની સ્પર્ધામાં લકી ડ્રોથી વિજેતા થયેલા 10 સ્પર્ધકો વર્ષા જોશી, ક્રિશ, પ્રદીપસિંહ જાડેજા, ધૈર્ય સરવૈયા, પ્રિયંકા જૈન, ભાવેશ ભટ્ટી, ઉમર જુનાણી, પ્રફુલ્લાબા ગોહિલ, દેવેન્દ્ર કુમાર અને પ્રિન્સ ઉપાધ્યાયને ગિયરવાળી સાયકલ ભેટ આપવામાં આવી હતી। આ સાયકલોની ભેટ મહાનગરપાલિકા તથા સ્પોન્સર દ્વારા આપવામાં આવી હતી। આ સમગ્ર સ્પર્ધાના આયોજન અંગે કમિશનર દિનેશ મોદીએ આપેલી વિગતો પ્રસ્તુત છે। આજ રોજ તારીખ 14/12ના રોજ જામનગર મહાનગરપાલિકા દ્વારા એક સાયક્લોથોનનું આયોજન કરવામાં આવેલ છે, જેમાં 2 ઇવેન્ટના ભાગ પાડવામાં આવેલ છે। એક ઇવેન્ટ છે 10 કિલોમીટરની અને બીજી ઇવેન્ટ છે 25 કિલોમીટર સાયકલ ચલાવીને વાપસ આવવાની। આ બંને ઇવેન્ટ્સની અંદર જામનગરવાસીઓએ ખૂબ ઉત્સાહભેર ભાગ લીધો છે અને 2500 કરતાં પણ વધારે સંખ્યામાં રજિસ્ટ્રેશન લોકોએ કરાવ્યું છે અને અત્યારે વહેલી સવારે 5:30થી લોકો ઉત્સાહભેર પોલીસ પરેડ ગ્રાઉન્ડની અંદર હાજર રહીને સૌને અત્યારે હાલ અમે ફ્લેગ ઓફ કરાવેલ છે અને જામનગરવાસીઓએ આજે સાબિત કરી બતાવ્યું છે કે તેઓ પોતપોતાના ફિટ રહેવા બાબતે જે માનનીય પ્રધાનમંત્રીની ફિટ ઇન્ડિયા મૂવમેન્ટના બારામાં એ લોકો પોતે પણ કેટલા સજાગ છે એનો આજે પુરાવો આપ્યો છે। સાથોસાથ જે આપણે સાયક્લોથોન કરી છે એની પાછળનો મકસદ સ્વદેશીને પ્રોત્સાહન આપવાનો પણ છે। બી વોકલ ફોર લોકલ, આ બધા જે કન્સેપ્ટ માનનીય પ્રધાનમંત્રીશ્રીએ, રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારે આપણને સૌને આપેલા છે। ઉપલક્ષમાં આજે 10 કિલોમીટર અને 25 કિલોમીટરમાં આશરે 2500 કરતાં વધુ લોકોએ રજીસ્ટ્રેશન કરાવ્યું અને અત્યારનો હાલનો આંકડો પણ મોર દેન 800 તો થયેલો છે।